समारम्भाम् निसन्तरामेण विवर्धिताम् लक्ष्मणदास सदा वन्द्याम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। આમ આશરે 300 કરતાં પણ વધુ વર્ષ પહેલા ભગવાન દત્તાત્રેય પ્રભુ શ્રી અવધૂત સ્વરૂપે ગિરનારના ત્રીજા શિખર પર પ્રગટ થયા હતા. તે સ્થાને દત્તાત્રેય ચરણચિહ્ન આજે પણ હયાત છે. શ્રી અવધૂત જે કુંડમાં સ્નાન કરવા આવતા હતા તે કુંડ આજે કમંડળ કુંડના નામથી ઓળખાય છે. ગુરુદેવ, શ્રી અવધૂત સ્વરૂપ યોગીરાજનો પરિચય આપશો? શ્રી અવધૂત યોગીરાજ મહારાજનો જન્મ થયો ન હતો, માટે તેમનો કોઈ કૌટુંબિક પરિચય ના હોય. એ તો આત્મયોની વૈખાના. આત્મયોની વૈખાના એટલે ગુરુદેવ કંઈ સમજાયું નહીં. આત્મયોની એટલે તેઓ સ્વયં પ્રગટ થયા હતા, અને વૈખાના એટલે હંમેશા બાળ સ્વરૂપે જ રહેતા. તેઓ જે સ્વરૂપમાં પ્રગટ થયા તે જ સ્વરૂપમાં અનેક વર્ષો સુધી રહ્યા હતા. ગુરુદેવ, તો શું યોગીરાજે પ્રગટ થયા બાદ ગિરનારમાં જ તપ કર્યું? ના, અનેક વર્ષો ગિરનારમાં તપ કર્યા બાદ તેઓ લોક કલ્યાણના કાર્યો માટે ગિરનાર પર્વત ઉપરથી ઉતરીને જૂનાગઢની તટભૂમિ પર પગલાં પાડ્યા અને પરચા આપવાની શરૂઆત જૂનાગઢથી જ કરી હતી. એક દિવસની વાત છે. યોગીરાજ શ્રી અવધૂત જૂનાગઢમાંથી પસાર થતા હતા ત્યારે તેમને એક સ્ત્રીના રુદનનો અવાજ સંભળાયો. હે મારા નાથ, મારી સેવામાં શું કમી રહી ગઈ હતી કે તમે આમ અચાનક મને એકલી મૂકી ચાલ્યા ગયા? હવે અમારે કોનો સથવારો? છાના રહો બેન, જે થવાનું હતું તે થઈ ગયું. મારા સ્વામી, આમ અમને એકલા મૂકીને ના જાઓ. ભાઈ, આ દેવી કેમ આટલું કલ્પાંત કરે છે? તે કોણ છે? તે શા માટે આટલું બધું રડી રહ્યા છે? યોગીરાજ, આ તો માધાનંદનું મૃત્યુ થયું છે, તેથી તેની પત્ની કલ્પાંત કરીને તેની વેદના વ્યક્ત કરે છે. શું વાત કરો છો ભાઈ? મને સાચું નથી લાગતું. શું આ માધાનંદ તમને જીવતો લાગે છે? શું હું જુઠ્ઠું બોલું છું? શું આ બધા રડે છે તે તમને ઢોંગ લાગે છે? શાંત થાઓ ભાઈ, શાંત થાઓ. હું તો માત્ર સાચું જ કહું છું. શું તમે એ દેવીને અહીં બોલાવશો? મારે તેમની સાથે જરા વાત કરવી છે. સારું, આપ અહીંયા ઊભા રહો, હું તેમને લઈ આવું છું. માં, શા માટે આટલું રુદન કરો છો? મહારાજ, મારા પતિનું મૃત્યુ થયું છે. હવે અમને કોનો આશરો? માં, આવું ન બોલો. તમારા પતિ માધાનંદ ખૂબ થાકી ગયા છે. થાક લાગવાથી તેઓ સૂઈ ગયા છે. થાક ઉતરશે તો જાગીને બેઠા થઈ જશે. યોગીરાજ, અમારા જેવા ગરીબની આવી મશ્કરી ના કરો. યોગીરાજ, મારો ભાઈ ખરેખર મૃત્યુ પામ્યો છે.
તે સૂતો નથી અને તમને લાગે છે કે સૂતો છે તો પછી ઉઠાડી બતાવો, નહીં તો મહેરબાની કરી અહીંથી ચાલ્યા જાઓ. ભાઈ, માં, તમે રડવાનું બંધ કરો. તમે માધાનંદ માધાનંદ કરીને તેને પુકારો. તે હમણાં જ આળસ મરડીને ઊભો થશે. અરે ભાઈઓ, તમે આમ દુખી ન થાઓ. આ યોગીરાજ કહી રહ્યા છે તો જરા જગાડવાનો પ્રયત્ન તો કરો. અરે જાઓ કહું છું. અરે એકબીજાના મોઢા શું જોઈ રહ્યા છો? અરે જાઓ કહું છું. અરે જાઓ, માધાનંદને જગાડો. માધાનંદ, ઓ માધાનંદ, હે હે માધાનંદ, જાગો માધાનંદ, જાગો. જાગો માધાનંદ. માધાનંદ, અરે યોગીરાજ ક્યાં ગયા? યોગીરાજ, યોગીરાજ! અરે ક્યાં ગયા એ પરમાત્મા? દર્શન આપીને આમ અચાનક અદ્રશ્ય થઈ ગયા. ચાલો આપણે તેને શોધીએ. હા હા, એ આટલામાં જ કંઈક હશે. ચાલો, કઈ બહુ દૂર નહીં ગયા હોય. ચાલો ચાલો ભાઈઓ. હે પ્રભુ, મને માફ કરજો. હું આપના દિવ્ય સ્વરૂપને ઓળખી ના શકું. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. भजमन नारायण नारायण हरि हरि. जय जय नारायण नारायण हरि हरि. श्रीमन्नारायण नारायण हरि हरि. હરિ ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ श्रीमन्नारायण नारायण हरि हरि. श्रीमन्नारायण नारायण हरि हरि. આમ પ્રથમ લીલા આચરી પ્રભુ જતા રહ્યા
લોકો એમને શોધવા નીકળ્યા, પણ એ તો અવધૂત સ્વરૂપ હતા. ક્યાંથી ચડે? લોક કલ્યાણનો પરચું આપીને તેઓ અદૃશ્ય થઈ ગયા. અને આમ પણ શ્રી અવધૂત તો હંમેશા પોતાના ભક્તોને કહેતા કે સાધુ તું ચલતા ભલા, આજે આ ગામ તો કાલે પેલે ગામ. આમ ગામે ગામ વિચરણ કરતાં કરતાં શ્રી અવધૂત જૂનાગઢથી વઢવાણ તરફ આવ્યા. વઢવાણ ગામના સીમાડેથી તેઓ ચાલતા ચાલતા જતા હતા ત્યારે હે અવધૂત મહારાજ, પ્રણામ. આયુષ્યમાન ભવ. હે યોગીરાજ, અમારા વઢવાણ ગામમાં આપનું સ્વાગત છે. હું આપનો ભક્ત છું. મેં આપના મહિમા વિશે ખૂબ જ સાંભળ્યું છે. આજે આપના દર્શન કરીને હું ધન્ય થઈ ગયો. હે ભક્ત, હું તારી શ્રદ્ધાથી પ્રસન્ન છું. મહારાજ, આજે અમારા ગામમાં રોકાઈ જાઓ. ના ભક્ત, સાધુ તો ચલતા ભલા, આજે આ ગામ તો કાલે પેલે ગામ. મહારાજ, અમારા ગામના રાજપૂત ગંભીરસિંહ બાપુ ખૂબ જ બીમાર છે. વૈદો દવા કરીને થાકી ગયા, પણ કોઈ જ રીતે સ્વાસ્થ્યમાં સુધારો જણાતો નથી. સગાવાલા ભેગા થઈ ગયા છે અને બાપુનો જીવ ગયો કે જશે એવી ઘડીઓ ગણાય છે. હે દિવ્ય વિભૂતિ, આપને વિનંતી છે કે આપ અમારા ગંભીરસિંહ બાપુને દર્શન આપશો તો અમારા બાપુના જીવને શાંતિ મળશે. હે ભક્ત, તું બહુ જ ભોળો છે. તારામાં પોતાનાપણું નથી. તારા વિચારો પણ લોક કલ્યાણ માટેના છે. હું તારા જેવા ભક્તને ના કઈ રીતે કહી શકું? ચાલ, મને ત્યાં લઈ જા. આવો મહારાજ, પધારો. અરે ભાઈ, મને કોઈ ઊભો કરો. અરે કોઈ મને હાથ આપો. મને બાપુ, મને ઊભો કરો. જરા ધીરે ધીરે બાપુ. અરે આ કોણ છે? તેમના દર્શન માટે બાપુ કેમ ઊભા થાય છે? હે પ્રભુ, હે યોગીરાજ, હું આપના દર્શનથી ધન્ય થઈ ગયો. બાપુ, આપ આરામ કરો. અરે આપ ક્યાંક પડી જશો. મને મહારાજ પાસે લઈ જાઓ. મારે અવધૂતની ચરણ રજ લેવી છે. ગંભીરસિંહ, આપ આરામ કરો. તમે ઘણા થાકી ગયા છો. બાપુ, આપ આરામ કરો. તમે ઊભા થશો તો ક્યાંક પડી જશો. અરે જેને જગતના નાથનો સથવારો હોય એ કેવી રીતે પડી જાય? તમે શાંત થાઓ, શાંત. ગંભીરસિંહ, કાલથી તમારે ઘણા કામ કરવાના છે. હમણાં એમને ઘણો પરિશ્રમ પડ્યો છે. તેમને આરામની જરૂર છે. શાંતિથી સુવા દો. એ ઉઠશે ત્યારે સ્વસ્થ થઈને ઉઠશે, અને ઉઠ્યા પછી એ જે માંગે તે તેમને આપજો. અરે મહારાજ, બાપુની કાયા પર તો નજર કરો. હાડકાનો માળો થઈ ગયો છે. અરે આ ક્યાંથી ઉઠવાના છે? મહારાજ, આવા વાહિયાત ઉપદેશોથી જે લોકો છેતરાતા હોય ને તેમને આપજો. મૂર્ખાઓ, તમારા કોઈની આંખો નથી.
તમે બધા આંધળા થઈ ગયા છો. મહારાજ, આ લોકોને માફ કરી દો. આ લોકો અજ્ઞાની છે. તમારા સૌનું કલ્યાણ થાઓ. બીજા દિવસે ગંભીરસિંહ જાતે ઊભા થઈ હિંડોળે બેઠા. લોકો એમને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. પછી લોકોએ અને ગંભીરસિંહ બાપુએ યોગીરાજને ખૂબ શોધ્યા, પણ શ્રી અવધૂત મહારાજ ક્યાંય મળ્યા જ નહીં. આમ શ્રી અવધૂત મહારાજે જૂનાગઢ અને વઢવાણથી લોક કલ્યાણના કાર્યનો પ્રારંભ કર્યો. ઓહ, એટલે મહારાજશ્રીએ તો જુનાગઢ અને પછી વઢવાણમાં ચમત્કાર જ સર્જી દીધો, નહીં? હા, અને લોક કલ્યાણની વાતો વાયુ વેગે સમગ્ર પંથકમાં ફેલાઈ ગઈ. વઢવાણના રાજા પૃથ્વીસિંહના કાને પણ તેમના મહિમાની અને લોક કલ્યાણની વાતો ગઈ, અને રાજાએ શ્રી અવધૂતને મહેલમાં પધારવાનું આમંત્રણ પાઠવ્યું. તો શું ખરેખર શ્રી અવધૂત મહેલમાં ગયા? એ તો અલગારી સંત હતા. એમના મન તો મહેલ અને ઝૂંપડી બંને એક સમાન હતું. એમને કોઈ રાજમહેલનો મોહ ન હતો. એમણે પોતાની પ્રશંસા ક્યારેય ગમતી ન હતી. પરંતુ રાજા પૃથ્વીસિંહ જ્ઞાની, ધર્મપ્રેમી અને પ્રજાપ્રેમી હતા. તે હંમેશા ન્યાયનો સાથ આપતા. તેના પોતાના લોકો ખોટું કામ કરે તો પણ સજા આપતા તે ખચકાતા નહીં. એ પ્રજામાં ખૂબ જ પ્રિય હતા. માટે જ શ્રી અવધૂતે મહેલમાં પધરામણી કરી. રાજાધિરાજ વઢવાણ નરેશ શ્રી પૃથ્વીરાજના દરબારમાં પરમ પૂજ્ય મહાત્મા શ્રી અવધૂત સ્વરૂપ શ્રી યોગીરાજ પધારી રહ્યા છે. પ્રણામ પ્રભુ. તેજસ્વી ભવ. યોગીરાજ, આપ અમારા આમંત્રણને માન આપી અમારી કુટીરમાં પધાર્યા, તેથી અમારી કુટીર આજે પાવન થઈ ગઈ. આપના દર્શન કરીને હું પણ ધન્ય થઈ ગયો. રાજન, એક લોક કલ્યાણકારી ભક્ત મને યાદ કરે અને હું ના આવું, એવું તો ક્યારે બનતું હશે? પધારો યોગીરાજ, આસન ગ્રહણ કરો. રાજન, તમારા મુખ ઉપર ચિંતાની રેખા દેખાય છે. ચિંતાનું કોઈ કારણ? મહારાજ, મન ખૂબ જ અશાંત છે. મને મારા રાજ્યની ખૂબ જ ચિંતા થાય છે. હજુ મારી પ્રજાના મારે ઘણા કામ કરવાના બાકી છે મહારાજ. રાજન, આપ સર્વધર્મ પ્રેમી છો. આપ દરેક ધર્મના લોકોને સરખું માન આપો છો. આપની પ્રજા પણ આપને અતિ પ્રેમ કરે છે. આવા સુખી અને શક્તિશાળી રાજ્યના રાજાને વળી ચિંતા કેવી? મહારાજ, આ ગાદી પર કેટલા વર્ષ સુધી હું ટકીશ? હજુ કેટલા વર્ષ સુધી હું મારી પ્રજાની સેવા કરતો રહીશ? મને માર્ગદર્શન આપો. રાજન, ચિંતા ન કરો. ગમે તેટલી મુશ્કેલીઓ આવશે, પણ આપ 29 વર્ષ સુધી રાજ કરશો. મહારાજ, બસ આપના આશીર્વાદથી હું 29 વર્ષ જો રાજ કરી ગયો ને, તો મારી પ્રજાને કોઈ વાતની કમી નહીં રહેવા દઉં. હું ખરેખર ધન્ય થઈ ગયો મહારાજ, ધન્ય થઈ ગયો. પ્રણામ મહારાજ. મારું નામ રણમલસિંહ છે અને હું રાજકોટનો નરેશ છું. રાજા રણમલસિંહ, આપણે પધાર્યા છો? હા મહારાજ શ્રી, મારી સાથે રાજપીપળા નરેશ કુંવરસિંહ પણ આપના દર્શને પધાર્યા છે. અને આ છે ગોવિંદરાય ગાયકવાડ. હે મહારાજ, હું આપના દર્શન માટે પ્રથમ વખત જ આવ્યો છું. આ અગાઉ ક્યારેય આપને મળ્યો નથી.
પછી તમે મારું નામ કઈ રીતે જાણો છો? ગોવિંદરાય ગાયકવાડ, તમને ને તમારી ચિંતાઓને બંનેને હું જાણું છું. આપને રાજ મળશે. તમારે રાજયોગ છે. તમે ટૂંક સમયમાં કોઈ પણ પ્રદેશમાં રાજ કરશો. મહારાજ, આપ અંતર્યામી છો. આપે મારી અંતરની વાત જાણી લીધી. મારી ચિંતાનું સમાધાન થઈ ગયું. પણ માફ કરજો મહારાજ, આ વાત હું હાલ માનવા તૈયાર નથી. હું રહ્યો સામાન્ય માણસ, પછી મને રાજ ક્યાંથી મળે? બધું જ કુદરતના ચોપડે નક્કી થયેલું છે. તમારો રાજયોગ કોઈ જ છીનવી નહીં શકે. હે અવધૂત સ્વરૂપ મહાત્મા, હે અંતર્યામી, તમારી કૃપા સદાય મારા પર રાખજો અને મને સાચી દિશાની સૂઝ આપજો. તમારું કલ્યાણ થાવ. પ્રણામ ગુરુદેવ. આયુષ્યમાન ભવ. હે યોગીરાજ, ક્ષમા કરશો, હું આપનું સ્વાગત ન કરી શક્યો. હું આપના દર્શન માટે આવ્યો છું. મને આપની સેવા કરવાનો અવસર આપો. હે રાજન, ગરીબ અને નિરાધાર લોકોની સેવા એ જ મારી સેવા છે. પ્રજાના કલ્યાણ માટેના કાર્ય કરો, એમાં પણ પ્રભુની જ સેવા છે. હે અવધૂત સ્વરૂપ સંત શ્રી યોગીરાજ, આપ મહાયોગી છો. મારી પ્રજાના કલ્યાણ માટે મને માર્ગદર્શન આપો. હા મહારાજ શ્રી, માર્ગદર્શન આપો. હે ત્રણેય વ્રાજના નરેશ, તો સાંભળો. રાજયોગ એને જ મળતો હોય છે જેણે આ જન્મમાં નહીં પણ વીતેલા અનેક જન્મોમાં સારા કાર્યોના પાથા બાંધ્યા હોય. દરેક મનુષ્ય પોતાના કરેલા કર્મ પ્રમાણે સુખ અને દુઃખ ભોગવતો હોય છે. હે રાજન, નીતિની રીતિથી જ ચાલવું. અહંકાર છોડી માયાના બંધનમાંથી છૂટો અને પોતાની આત્માને ઓળખવાનો પ્રયાસ કરો. જે દિવસથી મનુષ્ય પોતાની આત્માને ઓળખશે તે દિવસથી જ મનુષ્યની પીડાઓનો અંત આવશે. અને આપ તો રાજા છો, સામાન્ય મનુષ્ય કરતા અનેક ડગલા આગળ છો. આપની પાસે રાજ છે. હે રાજન, રાજધર્મની નીતિ ઉપર ચાલો. પ્રજા કલ્યાણના કાર્યો તેની જાતે જ થઈ જશે. હે પ્રભુ, આપના ઉપદેશથી હું ધન્ય થઈ ગયો. રાજન, હજુ તમારે 7 વર્ષ સુધી રાજ કરવાનું છે. હે મહારાજ, આપે તો મારા મનની વાત જાણી લીધી. હું આપનો આભારી છું. આપનું કલ્યાણ થાવ. હે યોગીરાજ, મારી પણ એક પ્રાર્થના છે. કહો રાજન. હે મહારાજ, આપ રાજકોટ આવી મારા મહેલને પાવન કરો અને મારી પ્રજાને કૃતાર્થ કરો. ભલે રાજન, હું આપને ત્યાં જરૂર આવીશ. એક સાચા ભક્તને યોગ્ય માર્ગદર્શન મળે, દુઃખી આત્માને આશીર્વાદ મળે અને લોક કલ્યાણના સેવાના કાર્યો થાય, એ ઉદ્દેશ સાથે હું આપને ત્યાં જરૂરથી પધારીશ. રાજન, મારે બીજે ગામ જવાનો સમય થઈ ગયો છે. મહારાજ, આમ અચાનક? આપ જો આજનો દી રોકાઈ જાઓ ને તો મને એક દી આપની સેવા કરવાનો મોકો મળી જાય. મને મોકો આપો. રાજન, સાધુ તો ચલતા ભલા. મારા આશીર્વાદ સદાય તમારી સાથે છે. તમારું કલ્યાણ થાવ. ગુરુદેવ, પછી શું થયું? વઢવાણના રાજાએ કેટલા વર્ષ રાજ કર્યું? રાજા પૃથ્વીરાજસિંહે બરાબર 29 વર્ષ રાજ કર્યું. પછી શ્રી અવધૂત વઢવાણથી ક્યાં ગયા? તેઓ શ્રી વઢવાણથી વિચરણ કરતા કરતા રાજકોટ તરફ આવ્યા. ત્યાં પણ શ્રી અવધૂતના આગમનની અને તેમના મહિમાની વાતો વાયુવેગે પ્રસરવા લાગી. શ્રી અવધૂત તમામ રાજમહેલોમાં પધરામણી કરતા હતા. શ્રી અવધૂત અંતર્યામી હતા. તેમને રાજ સન્માનની ભૂખ ન હતી, પણ એક સાચા ભક્તને યોગ્ય માર્ગદર્શન મળે, દુઃખી આત્માને આશીર્વાદ મળે, એવા હેતુથી શ્રી અવધૂત યોગીરાજ રાજમહેલમાં પધરામણી કરતા હતા. આમ યોગીરાજ ગિરનારથી રાજકોટ આવ્યા અને રાજકોટથી વિચરણ કરતા કરતા તેઓએ ગુજરાતની લીલીછમ તટભૂમિ પર પગલાં પાડ્યા.
પછી તો શ્રી અવધૂત સીધા નડિયાદ આવ્યા હશે, બરાબર ને? ના, નડિયાદ તો હજુ ઘણું દૂર છે. તે સમયે નડિયાદનું નામ નટપુર હતું. પણ એ અવધૂત ગુજરાતની ધરતી પરથી હૈદરાબાદ થઈ આસામના જંગલોમાં ગયા. ત્યાં વર્ષો સુધી તપ કર્યું અને ત્યાંથી બ્રહ્મદેશ, રંગૂન તથા પવિત્ર હિમાચલ પર્વત થઈ માન સરોવર ગયા. તેમણે હિમાલય અને માન સરોવરમાં ઘણા વર્ષો સુધી તપ કર્યું અને ભગવાન ભોલેનાથની જટામાંથી નીકળેલ પવિત્ર ગંગા નદીના તટ પ્રદેશોમાં વિચરણ કરી રાજસ્થાનના અર્બુદ પર્વત પર પધાર્યા. અર્બુદ પર્વત એ રાજસ્થાનમાં ક્યાં આવ્યો ગુરુદેવ? અને શ્રી અવધૂત ગિરનાર પર્વત, હિમાલય પર્વત અને ત્યાર પછી અર્બુદ પર્વત પર જ કેમ ગયા? ભારત વર્ષમાં માત્ર 3 જ પર્વત પ્રસિદ્ધ છે: ગિરનાર, હિમાલય અને અર્બુદ. આ પવિત્ર પર્વતો ઉપર તપ કરવાથી જ પરમાત્માને સિદ્ધ કરી શકાય. અને અર્બુદ પર્વત એટલે આજે આ પર્વત માઉન્ટ આબુ તરીકે ઓળખાય છે. અર્બુદ પર્વત ઉપર શ્રી અવધૂતે ધૂણો પ્રગટાવ્યો હતો, જે આજે પણ અખંડ છે. અને ત્યાં આજે પણ શ્રી દત્તાત્રેયના પગલાંના દર્શન થાય છે. જે સ્થાન અર્બુદ પર્વત પર આજે ગુરુ શિખરના નામે ઓળખાય છે. ગુરુ શિખર પર અનેક વર્ષો તપ કર્યા બાદ અર્બુદ પર્વતના જંગલોમાં વિચરણ કરતા કરતા શ્રી અવધૂત રાજસ્થાનથી ફરી પાછા ગુજરાતની ધરતી પર પધાર્યા. ગુરુદેવ, પછી આગળ શું થયું? ગોવિંદરાવને રાજ મળ્યું? હા વત્સ, ગોવિંદરાય શ્રી અવધૂતની રાજયોગવાળી વાત માનવા તૈયાર જ ન હતા. પરંતુ ગોવિંદરાય ગાયકવાડને અમદાવાદનું રાજપદ આપ્યું હતું. અમદાવાદમાં ગોવિંદરાય જે હવેલીમાં બેસી રાજ કરતા હતા તે હવેલી આજે પણ ત્યાં ગાયકવાડ હવેલીના નામથી વિખ્યાત છે. આમ ગોવિંદરાયને જે રાજયોગ હોવાથી રાજ મળ્યું અને પછી તેમણે શ્રી અવધૂતને ફરી મળવા માટે ઘણા પ્રયાસ કર્યા, પણ શ્રી અવધૂત તેને મળ્યા નહીં. ગુરુદેવ, એક પ્રશ્ન મનમાં ફર્યા કરે છે. હાલમાં તો શ્રી અવધૂત શ્રી સંતરામ મહારાજના નામે ઓળખાય છે, પરંતુ તે સમયે એમનું નામ શું હતું? લોકો એમને કયા નામથી ઓળખતા હતા? વત્સ, ગિરનારમાં શ્રી અવધૂત પ્રગટ થયા ત્યારથી અત્યાર સુધી તેમનું કોઈ નામ પડ્યું જ ન હતું. લોકો તેમને સંત કહેતા, કોઈ તેમને મહાપુરુષ, સિદ્ધ પુરુષ, અલગારી સંત, યોગીરાજ, અવધૂત જેવા અલગ અલગ નામથી બોલાવતા. પણ તેમનું પ્રથમ નામ શ્રી જીતામુનિ મહારાજે પાડ્યું હતું. હે બાળ યોગી, આપના મુખ પર તો આખા બ્રહ્માંડનું તેજ છે. હે તેજસ્વી યોગી, આપ મારે ત્યાં પધાર્યા તેથી હું અતિ પ્રસન્ન છું. આપના આ આશ્રમમાં રહેવાની મને અનુમતિ આપો. હે તેજસ્વી બાળ યોગી, આપનું નામ શું છે? આપે હમણાં જ મને જે નામથી બોલાવ્યો તે જ મારું નામ. બાળ યોગી, હે બાળ યોગી, આજથી આ આશ્રમ તમારો જ છે. તે રીતે આપ આશ્રમમાં રહી શકો છો. આ આશ્રમમાં આપનું સ્થાન આપની ઈચ્છા હશે ત્યાં સુધી રહેશે. પરમ પૂજ્ય ઈશ્વરીય સ્વરૂપ યોગીરાજ શ્રી સંતરામ મહારાજ બાળપણમાં બાળયોગીના નામથી ઓળખાતા. બાલયોગીની લીલા ન્યારી હતી. તેમનો મહિમા અપરંપાર હતો. શ્રી જીતામુનિના આશ્રમમાં રહીને
તાપી નદીના તટ ઉપર અનેક લોક કલ્યાણના કાર્યોને વેગ આપ્યો હતો. कथा संत रामनी विश्वना कल्याणनी छे कथा संत रामनी विश्वना कल्याणनी छे कथा संत रामनी विश्वना कल्याणनी संत रामनी विश्वना कल्याणनी गुरु दत्तात्रेय ने अलर्क योग साधनानी झलर्क गुरु दत्तात्रेय ने अलर्क योग साधनानी झलर्क अवधूत कथा छे धर्मनी अवधूत कथा छे धर्मनी संत राम गाथा संत राम गाथा संत राम गाथा संत राम गाथा